તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ગઈ વખત આપણે 1 થી 5 જોયા હતા. હવે આજે આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 1 પુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, 12th બાયોલોજી. ઓકે, તો ક્વેશ્ચન નંબર 6, લઘુ બીજાણુજનન દરમિયાન શેમાં અર્ધીકરણ થાય છે? સીધી જ વાત છે, પીએમસી એટલે લઘુ બીજાણુ માતૃકોષો, પોલેન મધર સેલ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 કે આપેલ શબ્દોના જૂથ પૈકી સ્ત્રી કેસર સાથે સંકળાયેલ શબ્દોનું સાચું જૂથ શોધો. તો સીધી વાત છે, ઓપ્શન નંબર એ આવશે, પરાગાસન, અંડક, ભ્રૂણપૂટ અને જરાયુ. આવી જાઓ ક્વેશ્ચન નંબર 8 પર કે ભાઈ ક્વેશ્ચન નંબર 8 આપણને એવું કહે છે કે સૌથી અંદરના ભાગેથી શરૂ કરીને અંડક આવેલા ભાગોની સાચી શ્રેણી શોધો. તો સૌથી અંદરના ભાગેથી શરૂ કરીએ તો અંડકોષ, ભ્રૂણપૂટ, પ્રદેહ અને અંડક આવરણ, એટલે ઓપ્શન નંબર બી. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 9 કે સપુષ્પ વનસ્પતિની લાક્ષણિક માદા જન્યુજનકની અવસ્થા માટે નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાનો માટેનો યોગ્ય સાચો વિકલ્પ પસંદ કરો. તો નંબર 1, પુખ્તતાએ 8 કોષ કેન્દ્રો અને 7 કોષો ધરાવે છે, ખોટી વાત છે. પછી તે વિકાસ દરમિયાન મુક્ત કોષ, ખોટી વાત છે. તો નંબર 3, તે અંડક આવરણની અંદર પરંતુ પ્રદેહની બહાર હોય છે, આ સાચી વાત છે. તે અંડ પ્રસાધન અંડકતલ તરફ ધરાવે છે, સાચી વાત છે. તો આ બંને ખોટા છે, ત્રીજા અને ચોથા. અને નંબર 1 અને 2 એ સાચા છે. તો ભાઈ ઓપ્શન નંબર સી જવાબ આવશે. ઓકે, સમજ પડી ગઈ. ત્યારબાદ સંવૃત પુષ્પમાં ઓટોગેમી સ્વપરાગિક ઘટના જોવા મળે છે જો ખાલી જગ્યા. તો અંડકની પુખ્તા પહેલાં પરાગ મુક્ત હોય, ના ભાઈ. અને પરાગરજની પુખ્તા પહેલાં અંડકો પુખ્ત હોય, કાં તો નંબર સી, પરાગરજ અને અંડકો બંને સાથે પુખ્ત હોય. હા, આ બની શકે, પરાગાશય અને પરાગાસન બંને સમાન લંબાઈ ધરાવે. ના 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 ના, તો ઓપ્શન નંબર સી જવાબ આવશે. ઓકે, તો આવા જ વિડીયો માટે જોડાઈ જાઓ અમારી સાથે ફટાફટ. આવી જ એમસીક્યુની તૈયારી થતી રહેશે અમારી સાથે.